હવે આગળ વાત કરીએ તો વિજાપુર નગરપાલિકાને નવીન લાઇનમાંથી પીવાનું પાણી 20 લાખ ગેલન છોડવામાં આવ્યું પણ નગરજનો સુધી પહોંચ્યું જ નહીં। વિજાપુર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારો પીવાના પાણીની નવીન લાઇનો અંદાજે 3 કરોડના ખર્ચે નાખવામાં આવી હતી, જેનો પાલિકા દ્વારા ટેસ્ટિંગ માટે પીવાનું 20 લાખ ગેલન પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ પાણી મોટી વરવાડ, નાની વરવાડ, રીધરોલનો માર્ટ સાથે શાંત બજાર, ચબુતરા, દેશીવાડા રોડ, ઊંડી શેરી, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં ઘર સુધી નાખેલા નળ સુધી પણ પાણી નહીં પહોંચતા નગરજનોએ પાલિકાને ગમરોળી નાખી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં નવીન લાઇનમાંથી છોડવામાં આવેલ પીવાનું પાણી કનેક્શન સુધી પહોંચ્યું નથી। હાલ નજીકમાં તહેવાર પણ આવી રહ્યો છે અને વોરવાડ તેમજ રીધરોલના માર્ટમાં કેટલીક જગ્યાએ લગ્નનો પ્રસંગ પણ છે। એવા સમયે પાણી પૂરતો જથ્થો નહીં મળતા રહીશોના વલખા મારવાનો સમય ઊભો થવા પામ્યો હતો। અહીંના સ્થાનિક રહીશ મહેમૂદ હસન મૌલવી એક્ટિવ ફૂટવેરવાળા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જે નવીન પાણીની લાઇનમાંથી છોડવામાં આવેલ પાણી ઘર આગળ આપેલ કનેક્શન સુધી પહોંચ્યું નથી, જેથી હાલમાં નજીકમાં આવતા તહેવાર અને લગ્ન પ્રસંગોને લઈને જૂની લાઇનમાંથી પાણી આપવા રજૂઆત પાલિકામાં કરવામાં આવી છે। જ્યારે આ પ્રસંગે સ્થાનિક આગેવાન પૂર્વ પાલિકા ઉપપ્રમુખ અશફાક અલીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા અંદાજિત 3 કરોડના ખર્ચે નાખેલી લાઇનો વ્યર્થ ગઈ છે। પાલિકા દ્વારા 20 લાખ ગેલન પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ લોકોના ઘર સુધી પાણી નહીં પહોંચતા 20 લાખ ગેલન પાણી ક્યાં અટવાયું છે તે એક તપાસનો વિષય છે। पानी चालू कर दिया, हमारा बंद कर दिया पानी। कई बाजी जाएगा बनने हमारे पहले से बंद कर दिया, कनेक्शन नागा नहीं है नवा हमारे शहरी चौक उंडी शहरी में कनेक्शन आया જ नहीं है जी। નવી ડીઆઈ પાઇપ નું કનેક્શન જ નથી આવ્યું। નવી ડિઝાઇન કનેક્શન આવી જ નથી। પાણી કઈ બાજુ ભરવા જવાનું સાહેબે કીધું તો કે નાખી દઈશું આ વખત નથી નાખવા। 5 દિવસે ભરવાનું શું અમારા પાણી કઈ બાજુ જવાનું પાણી ભરવા? नल नाख दो तो जूनी लाइन चालू कर दो।